નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇકો ઝોન રદ કરવા બાબતે ફરી ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। જણાવી દઉં કે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ અસંખ્ય વાંધા અરજીઓ અને ઈમેલ અને પોસ્ટ કરવામાં આવી છે। ઇકો ઝોનનો કાળો કાયદો લાગુ કરવામાં આવશે તો ભારતીય કિસાન સંઘ અને અન્ય સંગઠનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ઇકો ઝોન પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ગીરના ગામોમાં વિરોધના સૂર ઉઠ્યા હતા। હજુ પણ ગીરના અનેક ગામોમાં ઇકો ઝોનના વિરોધમાં ખાટલા બેઠકો યોજાઈ રહી છે। ત્યારે વધુ એકવાર ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખી ઇકો ઝોન નાબૂદ કરવાની માંગ કરી છે। ભારતીય કિસાન સંઘ પ્રમુખ તાલાળા તાલુકા ઇકો સેન્સિટિવ ઝોનની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ભારતીય કિસાન સંઘ સદંતર વિરોધ કરી રહ્યો છે। તેમાં ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવશે। એના આશયથી ભારતીય કિસાન સંઘ આંદોલન ચલાવી રહ્યું છે અને એના અનુસંધાને ભારતીય કિસાન સંઘ દ્વારા ગામો ગામ મુહિમ ચલાવી અને ઇકો સેન્સિટિવ ઝોનના ડ્રાફ્ટ નોટિફિકેશનને વિરુદ્ધમાં અંદાજે 40,000થી 42,000 જેવી વાંધા અરજીઓ અહીંથી મોકલેલ છે, પણ હજી સુધી સરકારમાંથી કોઈ એનો સ્પષ્ટ ઉત્તર કે કોઈ વાંધા અરજીનો નિકાલ કરવામાં આવેલો નથી। તેથી ભારતીય કિસાન સંઘ ફરી વખત માનનીય મુખ્યમંત્રીજી, કૃષિ કેબિનેટ અને બધા જે વિભાગો આને લગતા છે એ લોકોને જાણ કરી અને ફરીથી આંદોલનની તૈયારી કરી રહ્યું છે। આવનારા દિવસોની અંદર અમે ગામડે ગામડે જઈ અને ફરીથી ધરણા પ્રદર્શનના કાર્યક્રમો યોજવાની અમારી તૈયારી છે।